નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ITIમાં ચાલતા ફેશન ડિઝાઇન ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ઓફ એલિમેન્ટ એન્ડ પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન વિશે આપને તાલીમસર માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ લેસનનું ટોપિક સાંભળી એટલે કે લેસનનું નામ સાંભળી તમને ખ્યાલ આવી જશે કે ડિઝાઇન માટે વપરાતા તત્વો અને એ તત્વોને વાપરવા માટે વપરાતા સિદ્ધાંતો વિશે આપણે આ લેસનમાં સમજીશું. તત્વો વિશે આપણને ખ્યાલ છે કે કયા કયા તત્વોની મદદથી આપણે ડિઝાઇન બનાવી શકીએ છીએ, પરંતુ તેને યોગ્ય સિદ્ધાંત દ્વારા ગોઠવ્યા વગર જો એનો ઉપયોગ કરીએ તો ડિઝાઇનને જોવું સારું લાગતું નથી. તે અણગમું તેમજ જોનાર વ્યક્તિ પર અલગ છાપ એટલે કે ખરાબ છાપ ઊભી કરે છે. જેથી સિદ્ધાંતોની મદદથી એટલે કે પ્રિન્સિપલ્સની મદદથી એ તત્વોનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો ડિઝાઇનને જોનાર વ્યક્તિ પર સારી છાપ તેમજ એ ડિઝાઇન આકર્ષક અને સુઘડ બનાવી શકીએ છીએ. સૌપ્રથમ તેનો પરિચય વિશે આપણે જોઈશું. એલિમેન્ટ્સ અને ડિઝાઇનના સિદ્ધાંતોનો પરિચય. તેમાં સૌપ્રથમ આપણે આર્ટવર્કમાં વપરાતા તત્વો વિશે જોઈશું. પરિચય. ડિઝાઇનના તત્વોને પેઇન્ટિંગ, ડ્રોઈંગ અને ફોટોગ્રાફ દ્વારા બનાવે છે, પરંતુ મોટાભાગે આર્ટવર્કમાં બધા તત્વોનો સમાવેશ ન હોય, જેમ કે રેખા, આકાર, ફોર્મ્સનો રંગ, સંરચના, મૂલ્ય, અવકાશ વગેરે. ડિઝાઇનના સિદ્ધાંતો પરથી આપણે ડિઝાઇનના તત્વોને કઈ રીતે ઉપયોગ કરવો તે માર્ગદર્શન મળે છે. આપણે કલાનું કાર્ય કરવામાં કેટલા સફળ છીએ તે તરત ખબર પડે છે, જેમ કે સંતુલન, વિરોધાભાસ, ભાર, પેટર્ન, લય, એકતા વગેરે. હવે એમાં સૌ પ્રથમ આપણે આર્ટવર્કમાં વપરાતા તત્વોના પ્રકાર વિશે જોઈશું. પહેલું, લાઈન. એક લીટીને ફરતા બિંદુનો માર્ગ કહી શકાય, જે સાધન અથવા સાધન દ્વારા બનાવવામાં આવેલું ચિહ્ન જેવું તે સપાટી પર દોરેલું હોય છે. બીજું, આકાર. આકાર દ્વિપરિમાણીય વિસ્તાર છે. તે સંભવિત રૂપના રંગ અનુસાર ધન, ક્ષેત્ર અને ગર્ભિત ભાગને આકાર કહેવાય છે. આ બધા આકાર છે, જેમાં તમે જોઈ શકશો કે અલગ અલગ ડાયરેક્શનની લાઈન દ્વારા તેમજ તે કાટખૂણે એકબીજાને અડીને એક આકાર રચે છે અને એ આકારનું નામ છે રેક્ટેંગલ. તે જ પ્રમાણે પ્રથમ આકારમાં 4 ખૂણા પડે છે, એ રીતના બીજા આકારમાં 3 ખૂણા પડે છે, જેમાં 3 લાઈન ભેગી થઈને 3 ખૂણા દ્વારા એક આકાર ક્લિયર કરે છે. પરંતુ આ આકારની બીજો વ્યૂ નથી, તે દ્વિપરિમાણીય હોય છે, એટલે કે આગળ અને પાછળ એમ 2 સાઈડથી જોઈ શકાય છે. ઉપર અને નીચેથી એ જોઈ શકાતો નથી, એની સપાટી સપાટ હોય છે. તે જ રીતના ત્રીજી શેપ છે એ સર્કલ. સર્કલ એ ગોળ હોય છે, જેની ચારેય બાજુ એક જ લાઈન હોય છે, પણ એ કર્વ શેપથી દોરેલી હોય છે ને એક શરૂઆતના બિંદુને
એન્ડનો બિંદુ જોઈન્ટ થઈ એ આકારને ક્લિયર કરે છે. તે આકાર પણ સપાટ છે, પરંતુ આ આકાર ઘણી વખત ગર્ભિત એટલે કે અંદરનો ભાગ એ અવકાશી હોઈ શકે. તેથી આવા આકારને ગર્ભિત પણ કહી શકાય છે. એ જ રીતના ચોથો આકાર છે હેક્સાગોનલ, જેમાં તમે જોશો કે તમારી સામે 1 2 3 4 5 6 7 8 એટલે કે 8 બાજુઓ ભેગી થઈ અને એક શેપ ક્લિયર કરેલ છે. આમ રેખાઓ દ્વારા આકાર બને છે અને એ આકારો પરથી તમારી ડિઝાઇનમાં આકારોને ફિક્સ કરી કે અલગ અલગ રીતે ઉપયોગ કરી તે ડિઝાઇનને મહત્ત્વ વધારે છે. જેમ કે તમે જોશો કે એક ગારમેન્ટમાં ડિઝાઇનમાં સર્કલ શેપ એટલે કે સર્કલ આકારની એક સરખી અને સારી રીતના ગોઠવણ કરતા એ ગાર્મેન્ટ્સનો લુક એટલે કે દેખાવ સરસ દેખાય છે. તે જ રીતના અહીં એલિમેન્ટ્સનો ઉપયોગ પ્રિન્સિપલ્સ દ્વારા કરવાથી ડિઝાઇનનું મહત્ત્વ વધી જાય છે. એમ આ ચેપ્ટર દ્વારા લેસન દ્વારા આપને માહિતી મળે છે. આગળ આપણે જોઈશું લાઇન બાદ આકાર, આકાર બાદ આપણે ફોર્મ્સ. લાઇન બાદ આકાર બાદ હવે આપણે જોઈશું ફોર્મ્સ. ફોર્મ્સ એ ત્રિપરિમાણીય છે, જેને લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ 2D અને 3D ઓબ્જેક્ટ દેખાવ તરફ જવા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. કહેવાનો મિનિંગ, આજના 2D અને 3D સમાનાને કોમ્પિટિશનમાં એવી ડિઝાઇન 2D અને 3D રિલેટેડ દોરવા માટે ફોર્મ્સ એ અગત્યનો ભાગ ભજવે છે. રંગ એ સંભવિત કલાનો સૌથી અર્થસભર તત્વ છે, પરંતુ તેનું વર્ણન કરવું સૌથી મુશ્કેલ છે. રંગ દ્વારા આપણી લાગણીઓનો, વિચારોને અને ભાવનાઓ દર્શાવી શકીએ છીએ. એ જ રીતના ફોર્મ્સને પણ આપણે ફોર્મ્સ અને રંગનું કોમ્બિનેશન કરી આપણે ડિઝાઇનમાં 2D અને 3D એવા ઓબ્જેક્ટ નવી ટેકનોલોજી પ્રમાણે ઊભા કરી શકીએ છીએ, જે આજના દર્શકોને અને જોનાર વ્યક્તિને ખૂબ આકર્ષે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે મૂલ્ય. મૂલ્ય એટલે વેલ્યુ. આ શબ્દ સાપેક્ષ મૂલ્ય હળવાશ અને અંધકારને દર્શાવે છે. પછી તે કાળા સફેદમાં હોય કે રંગમાં હોય. ટેક્સચર દ્વારા વસ્તુ સ્પર્શતા કેવું લાગે છે કે અનુભવાય છે, કેવું દેખાય છે તે દર્શાવવામાં મદદરૂપ થાય છે. ડિઝાઇનરો આ તત્વનો ઉપયોગ ખૂબ જ સરસ રીતના આજના ફેશન યુગમાં કરી રહ્યા છે. તમને જોવા મળશે કે ફેશન ટેકનોલોજીમાં તમે ફેશન શો થતા હોય તેમાં અલગ અલગ પ્રકારના મટીરિયલનો યુઝ એટલે કે ગારમેન્ટ સીવવા માટે જે વપરાતું કાપડું હોય એ મટીરિયલનો યુઝ તેઓ અવનવા ટેક્સચરવાળા કાપડનો યુઝ કરે છે. તમે રેડ કાર્પેટ પર ચાલતા મોડલોમાં લેડીઝ મોડલોને જોશો કે એમને પહેરેલા ગારમેન્ટમાં મોટા ભાગે અલગ પ્રકારનું ટેક્સચર દર્શાવેલું હોય છે. તેઓ એ ફેશન ટ્રેન્ડ વખતે અલગ અલગ ટેક્સચર ક્રિએટિવિટી દર્શાવી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારબાદ છઠ્ઠો
તત્વ છે સ્પેસ. આગળ આપણે જોયું એ રીતના આકારને એક સરખી સ્પેસ આપી કે સીમિત કરેલી સ્પેસ અનુસાર આકાર દોરી ડિઝાઇનને આપણે આકર્ષક બનાવી શકીએ છીએ. તેમજ ડિઝાઇનરો વસ્તુને સપાટી પર દર્શાવવા તેના કે ત્રિપરિમાણીય સ્વરૂપને બેકગ્રાઉન્ડના કદમાં વધારો કે ઘટાડો કરી દર્શાવી શકાય છે. તેમજ ઓવરલેપિંગ, વિગતવાર, તેજસ્વી રંગો, સ્પષ્ટ રંગો દ્વારા દર્શાવી શકાય છે. કહેવાનો મિનિંગ કે લાઇન છે, આકાર છે, શેપ છે, ટેક્સચર છે, એ દરેક વસ્તુ એપ્લાય કરવા માટે સ્પેસ અગત્યનો ભાગ ભજવે છે. આ 5 તત્વની મદદથી આર્ટવર્કમાં સ્પેસ ન હોય તો ડિઝાઇનનું કામ શૂન્ય ગણાય છે. કહેવાનો મિનિંગ કે ડિઝાઇન બનાવી હોય તે જોનાર વ્યક્તિને એટલી પસંદ આવતી નથી. જ્યારે આ 5 વસ્તુનો ઉપયોગ લાઇન, આકાર, ફોર્મ્સ, ટેક્સચર આ દરેક તત્વનો ઉપયોગ કરતી વખતે જો સ્પેસને એક સરખી રીતના યુઝ કરી ગાર્મેન્ટ બનાવવામાં આવે તો 5 અલગ અલગ પ્રકારના ડિઝાઇનવાળા ગાર્મેન્ટ તૈયાર થશે અને જેની ડિઝાઇન ખૂબ જ સુંદર દેખાશે. ત્યારબાદ આપણે જોઈશું આર્ટવર્કના સિદ્ધાંતો, એટલે કે ડિઝાઇનમાં વપરાતા તત્વોને કયા સિદ્ધાંતોના આધારે ડિઝાઇન બનાવવા માટે ઉપયોગ કરીશું તેના વિશે સમજીશું. સૌથી પહેલો સિદ્ધાંત છે સમતુલન. સમતુલન તત્વને સમાન બનાવવા ડિઝાઇનનો સિદ્ધાંત છે, જેના લીધે વિઝ્યુઅલી તમને તત્વો સમાન ગોઠવાયેલા દેખાય છે. બીજું, વિરોધાભાસ. કેન્દ્રીય બિંદુ અથવા ભારનો વિસ્તાર બતાવવાની એક રીત એટલે વિરોધાભાસ. કંઈક અલગ પેદા કરી તેમાં વિક્ષેપ પાડી ભાર રજૂ કરવા વિરોધાભાસ મદદરૂપ છે. એમ્ફસિસ. આ સિદ્ધાંતની મદદથી કામના એક ભાગને બીજા ભાગ કરતાં પ્રભાવશાળી બનાવી શકાય છે. ડિઝાઇનર ડિઝાઇનના સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર પર દર્શકનું ધ્યાન ખેંચવા આ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. કહેવાનો મિનિંગ કે કોઈ પણ ડિઝાઇનનો મહત્વપૂર્ણ ભાગ, ધારો કે તમને મેં આગળ પણ ઉદાહરણ આપ્યું કે કુદરતના નેચરમાં તમે લાલ ફૂલ જોશો તો એ તરત આપણું ધ્યાન ખેંચી લે છે. એ જ રીતના એક ડિઝાઇન રેડી કરી છે, પરંતુ એમાં તમે એમ્ફસિસ તરીકે કલર દ્વારા એમ્ફસિસ કરો કે કોઈ પેટર્ન દ્વારા એમ્ફસિસ કરો કે રિધમ દ્વારા એમ્ફસિસ કરો અને એ પોર્શન જોનાર વ્યક્તિ તરત પ્રથમ જોશે, જેથી એ ડિઝાઇનમાં એ પોર્શન એમ્ફસિસ થયેલો કહેવાય છે. ચોથું છે રિધમ અને ગતિ. ડિઝાઇનના સિદ્ધાંત તરીકે લય, રેખાઓ, આકાર અને જગ્યાઓનું પુનરાવર્તન સૂચવે છે, જે દર્શકોમાં લયના ધબકારા રૂપે અનુસરે છે. રિધમ એટલે કે જે રીતના નદીમાં વહેતું પાણી એક સરખું ઢાળ અનુસાર ગતિમાં વહે છે, તે રિધમ અને લય કહેવાય છે. એ જ રીતના ગાર્મેન્ટમાં આપણે કોઈ શેપ લઈએ અથવા કોઈ પેટર્ન લઈએ, જેમ કે નાના બાળકના ફ્રોક્સમાં તમે ઘેર બનાવવા માટે બોટમ ભાગમાં સ્કર્ટના પોર્શનમાં તમે ઝૂલ લગાવશો, તે એ ઝૂલ નીચેની બાજુ જતાં એની લંબાઈ
અને એનો ઘેરાવો વધશે તો એ રિધમ અને લય એ બંનેનો ખૂબ જ સરસ રીતના ઉપયોગ કરેલો કહેવાય છે. 5મું, એકતા. એકતા દ્વારા દર્શકોને જટિલ સંપૂર્ણ મિશ્રણ જોવા મળે છે, જેથી દર્શકોને બધા ભાગો એકરૂપ રીતે જોડાયેલા દેખાય છે, જેથી આર્ટવર્કમાં કાર્ય સુંદર રૂપ દર્શાવે છે. એકતા એટલે યુનિટી. કહેવાનો મિનિંગ કે એક જ આકાર એકબીજાને ભેગા થઈ એકમેકને અડીને ભેગા થઈને એક નવી રચના ઊભી કરે કે એક નવું દ્રશ્ય ડિઝાઇન ઊભી કરે તેને આર્ટવર્કનું સુંદર રૂપ કહેવાય છે. અહીં તમે જોશો એલિમેન્ટ્સમાં લાઇન વેલ્યુ જે બ્લેક કલરથી વ્હાઇટ તરફ જઈ રહી છે, એટલે ડાર્કમાંથી લાઇટ તરફ. પછી કલરની અલગ અલગ છટા છે, જે રેડ છે, યલો છે એ બ્રાઇટ કલર છે, જ્યારે બ્લુ એ શાંત કલર છે. ટેક્સચરમાં તમે જોશો કે ડાર્ક ખરબચડી તે સ્મૂથ રફ આ બધી ટેક્સચરમાં સપાટીઓ આવે છે, જેને અહીં દર્શાવી છે એક ચિત્ર દ્વારા. ત્યારબાદ છે શેપ, પછી છે સાઇઝ એટલે કે એક જ આકાર છે પરંતુ એનો રેડિયેશન અને ગ્રેડિયેશન એટલે મોટામાંથી નાનું થતું જાય અને બીજું મૂળ સ્થિતિમાંથી મોટું થતું જાય એને ગ્રેડિયેશન કહેવાય, એટલે એ અહીં બતાવેલ છે સાઇઝ તરીકે. ત્યારબાદ છે પ્રિન્સિપલ્સમાં આપણે જોયું યુનિટી એટલે એકતા, રિપીટેશન એટલે કે રિપીટ કરવું એક જ પેટર્નને, હાર્મોની સંતુલન, બેલેન્સ, રેડિયેશન આ બધા પ્રિન્સિપલ્સ છે. પ્રિન્સિપલ્સના એલિમેન્ટ્સમાં વપરાતા પ્રિન્સિપલ્સમાં સૌથી પહેલો એલિમેન્ટ છે લાઇન, કલર, શેપ, પેટર્ન અને ટેક્સચર, જેને આપણે અહીં વિડીયોમાં જોઈશું પ્રિન્સિપલ્સમાં કઈ રીતના એનો ગાર્મેન્ટમાં ઉપયોગ કરેલ છે. કહેવાનો મિનિંગ કે આ દરેક તત્વનો ગાર્મેન્ટ ડિઝાઇનમાં પ્રિન્સિપલ્સ સાથે એટલે કે પ્રિન્સિપલ્સનો યુઝ સાથે એપ્લાય કરવામાં આવેલ છે. અહીં પ્રિન્સિપલ્સમાં છે રિધમ, એમ્ફોસિસ, બેલેન્સ, હાર્મોની અને પ્રપોર્શન. સૌથી પહેલો છે એમ્ફોસિસને કઈ રીતના ઉપયોગ કરવો, તો અહીં તમને પહેલા ગાર્મેન્ટમાં શેપનો ઉપયોગ કરી ગાર્મેન્ટને એમ્ફોસિસ કરે છે, બીજામાં કલર, ત્રીજામાં ટેક્સચર, ચોથામાં લાઇન અને પાંચમામાં પેટર્ન. આમ 5 મોડલ એકબીજાથી અલગ પડે છે. ત્યારબાદ છે પ્રપોર્શન એટલે કે સમતુલન. અહીંયા એક જ કલરના 3 ગાર્મેન્ટ બતાવેલ છે, પરંતુ પહેલા ગાર્મેન્ટમાં તમને એક જ કલરના અલગ અલગ ટેક્સચર દર્શાવેલ છે, જ્યારે બીજા ગાર્મેન્ટમાં શેપ્સ છે જે આકર્ષણનું કેન્દ્ર છે અને ચોથામાં પેટર્ન છે જે જેકેટ અને સ્કર્ટ બંનેમાં એમ્બ્રોઇડરી અધર વર્ક દ્વારા દેખાય છે. આ પહેલાંના જમાનામાં આવી ડિઝાઇન હતી જે બોરિંગ હતી, જેને સુધારતા જેકેટ સ્ટોપ થયું, શોર્ટ થયું અને પેન્ટ એઝ ઇટ ઇઝ રાખતા એમાં ચેન્જ થતાં લોંગ જેકેટ થઈ અને બોડી ફિટેડ પેન્ટ થયું. ત્યારબાદ આ સ્મૂથ મટીરિયલ ગાઉન જે સ્લિમ બોડી પર સુટેબલ નથી પણ ભરાવદાર બોડી પર સુટેબલ થાય છે, કારણ કે હલકું મટીરિયલ છે, જેથી બોડી પાર્ટ્સને સરસ રીતના કવર કરવાથી તેની આગવી ઇફેક્ટ જોનાર વ્યક્તિ પર સારી લાગે છે. ત્યારબાદ છે બેલેન્સમાં છે સિમેટ્રિકલ બેલેન્સ અને ઇસિમેટ્રિકલ બેલેન્સ.
સિમેટ્રિકલ બેલેન્સમાં તમે જોશો કે એક કલરનો યુઝ કરી અલગ અલગ જગ્યાએ એને ઇક્વલી એટલે કે સમતુલન સાથે યુઝ કરવાથી એ ગાર્મેન્ટને એમ્ફોસિસ સાથે આકર્ષક ડિઝાઇન ઊભી કરે છે, જેને સિમેટ્રિકલ બેલેન્સ કહેવાય. જ્યારે એસિમેટ્રિકલ બેલેન્સમાં શેપ્સ બધા ક્લિયર દેખાય છે, તેમાં કલરનો યુઝ, પેટર્નનો યુઝ પણ એક સરખો છે, પણ ગાર્મેન્ટ પહેરનાર વ્યક્તિને એ ગાર્મેન્ટ નોર્મલ કરતાં થોડું અનકમ્ફર્ટેબલ હોવાના લીધે એ ડિઝાઇનને એસિમેટ્રિકલ બેલેન્સ કહેવાય છે. ત્યારબાદ આગળ આપણે જોઈશું સિમેટ્રિકલ બેલેન્સ અને એસિમેટ્રિકલ બેલેન્સ, જેમાં કલરનું કોમ્બિનેશન અને દરેક વસ્તુ બેલેન્સ સાથે હોય છે, પરંતુ પહેરનાર વ્યક્તિને કમ્ફર્ટ ને અનકમ્ફર્ટ પરથી સિમેટ્રિકલ અને એસિમેટ્રિકલ બેલેન્સ દર્શાવી શકાય છે. આમ આપણે આર્ટવર્કના તત્વો અને તેને યુઝ કરવા માટે જરૂરી પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતોનો આજે આ લેસન દ્વારા માહિતી મેળવી. હવે પ્રિન્સિપલ્સમાં તમને હાર્મોની એટલે કે સંતુલનવાળો પ્રિન્સિપલ એટલે કે ગાર્મેન્ટ કે કોઈ પણ ગાર્મેન્ટ ડિઝાઇન કે કોઈ પણ ડિઝાઇન માટે ડિઝાઇનમાં સંતુલન કઈ રીતના જાળવવું, તેના માટે એક જ પ્રકારનું ટેક્સચર હોવું જરૂરી નથી કે એક જ પ્રકારનો કલર હોવો જરૂરી નથી, પરંતુ જે ડિઝાઇન કરેલ છે એમાં એક સરખી લયબદ્ધતા, કહેવાનો મિનિંગ કે સામેવાળા જોનાર વ્યક્તિને અટવટું ન લાગે, તેમજ સ્મૂથનેસ, તે જોતાં જ તેને સુંદર અને તેના મનને સંતોષકારક છાપ ઊભી થાય તેવા સમતુલનવાળા ગાર્મેન્ટને હાર્મોની તરીકે પણ ગણી શકાય છે. જેમ કે શાઇનિંગવાળું સ્મૂથ મટીરિયલ આપણે લઈ ફેશન ગાર્મેન્ટ સીવીએ છીએ, તેની સામે પ્લેન ગાર્મેન્ટ એને કોન્ટ્રાસ્ટમાં પેટર્ન ક્રિએટ કરવા માટે યુઝ કરી શકાય છે. તે જ રીતના કોઈ પણ શેપનો યુઝ કરી ફેશન ગાર્મેન્ટ બનાવી શકાય છે અને એ ફેશન ગાર્મેન્ટમાં પેટર્ન ક્રિએટ કર્યા બાદ કોઈ પણ ભાગને એમ્ફોસિસ પણ કરી શકાય છે. આમ એમ્ફોસિસ, બેલેન્સ, હાર્મોની, પ્રપોર્શન અને યુનિટી જેવા પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતોની મદદથી એલિમેન્ટ્સ ઓફ ડિઝાઇન એટલે કે આર્ટવર્કના તત્વોનો અલગ અલગ અને સારી રીતના ઉપયોગ કરી અવનવી ફેશન યુગમાં નવી ક્રિએટ થતી ડિઝાઇનો બનાવી શકાય છે. આજના આપણા ટોપિક પરથી સારાંશ એ મળે છે કે જો આપણને એલિમેન્ટ્સ ઓફ ડિઝાઇન અને પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન બંનેનું સારું નોલેજ હોય તો આપણે ફેશન ડિઝાઇન સારી રીતના કરી શકીએ છીએ. હવે ફેશન ડિઝાઇન કરવા માટે રંગો પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, જેમાં ઘણીવાર તમે જોશો કે 3D, 4D તેમજ કલ્ચરલ ફેશન શો પણ થતા હોય છે, જેમાં તમે ગાર્મેન્ટ્સ પહેરેલ મોડેલોને જોશો તો ઘણા ગાર્મેન્ટ તમને જોવામાં અટપટા લાગતા હોય છે, પરંતુ એમાં એટલે કે ઇનબેલેન્સ અથવા કે અસિમેટ્રિકલ બેલેન્સ અને હાર્મોની જેવા પ્રિન્સિપલ જેને સમજવા આપણા માટે અઘરા થઈ રહે છે, તેનો ખૂબ જ સરળતા અને સચોટ રીતે ઉપયોગ કરી તેઓ ફેશન ગાર્મેન્ટ બનાવે છે અને તેઓ વીકલી ટ્રેન્ડ, ફેશન ટ્રેન્ડ જેવા ફેશન શોમાં આ ડિઝાઇનો પ્રદર્શિત કરે છે. આજનો વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશન આપે શાંતિપૂર્વક સાંભળ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.